शुद्धं जिनस्य वचनं मोक्षमार्गप्रकाशकं સર્વદુઃખનિવૃત્તિઅર્થમ ધર્મજ્ઞાનવિવર્ધકમ। શુદ્ધ જીન વચનોથી મોક્ષ માર્ગ મળે છે, સર્વ દુઃખો હરે છે અને શુદ્ધ વિધિથી ધર્મ જ્ઞાન મળે છે. When I write my math sums in a hocus pocus way, I will definitely get a zero even if the answer is right. But if written in a clean and nice way with all the steps correctly, I will get full marks. પાઠશાળામાં ટીચર ક્યારેક 2-3 વાર તો ક્યારેક 5-7 વાર ગાથા શુદ્ધતા માટે રિપીટ કરાવે છે તો આપણને કંટાળો આવી જાય છે, પણ ટીચર નિસ્વાર્થ ભાવથી આપણા જ સારા માટે કહે છે ને. ઇન્દ્ર મહારાજને પણ જ્યારે તીર્થંકર પ્રભુના જન્મ કલ્યાણકની જાણ થાય છે ત્યારે તેઓ એમના સિંહાસન પરથી ઉતરી 7 ડગલા આગળ આવીને યોગ મુદ્રામાં શુદ્ધ ઉચ્ચાર સાથે નમોથુણમ સૂત્ર દ્વારા પ્રભુની ભક્તિ કરે છે. પણ વસ્તુ આપણને પ્રોપર આવડે છે કે નહીં એ આપણે એક્ઝામ કે ટેસ્ટ દઈને જ જાણી શકીએ. એના જ માટે બીપીએસ લાવી રહ્યું છે સૂત્રની સુંદરતા અને વિધિની શુદ્ધતા માટે એક્ઝામ. બિલીવ મી, પાઠશાળામાં શીખેલા સૂત્રોની શુદ્ધતા સ્કૂલ્સમાં બહુ બધું બેનિફિટ્સ આપે છે. તો એક્ઝામ માટે રજીસ્ટર કરાવી દીધું છે, તમે નથી કરાવ્યું? એક્ઝામથી ડર લાગે છે? ડર કે આગે હી જીત હૈ. ડોન્ટ ફિયર when DPS is here. Fill the forms, be fast and furious.